हे परम कृपालु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे नारायण भगवान, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम असतो मा सद्मय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतगमय। ओम शांति शांति शांति। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि आदिशक्ति स्वरूप भागवत स्वरूप भगवान वांगमय मूर्ति एमने कोटानु कोटी दंडवत प्रणाम। वाला भक्तो, कृष्ण અને રૂક્ષ્મણી એમને દાંપત્ય જીવન દરમિયાન એક પુત્ર સ્વરૂપવાન કામદેવ પોતે જન્મ્યા. એમનું નામ પ્રદ્યુમ્ન રાખ્યું હતું. એનો જન્મ થયો ત્યારે પણ આકાશવાણી થઈ હતી. આમ આકાશવાણી બે આ બીજી વાર થઈ જન્મ વખતે. એ સમરાસુર નામનો દૈત્ય હતો, એને સંભળાણી હતી પેલી આકાશવાણી કંસને. એવી રીતે કે હે સમરાસુર, આ પુત્ર તારો કાળ થઈને આવ્યો છે, તારું મૃત્યુ નિપજાવશે. હવે આ સમરાસુર પણ કંસની જેમ પોતાના કાળને મારી નાખવા, એને જીતી લેવા તક ગોતે છે, ઉપાડી જવા માટે આ બાળકને. હવે આપ વિચારો કે આ જન્મ થયો એ બાળક, એને ઉપાડી જવા માટે આવો બળવાન દૈત્ય, છતાંય પ્રભુ પરમાત્મા એમની અકળ ગતિ છે, કોઈ સમજી ન શકે તેવી. સમરાસુર જુદા જુદા વેશમાં આવે
અને બાળક 6 દિવસનો હતો ત્યારે તક મળી ગઈ. એને ઉપાડી ગયો. અવકાશ માર્ગે એ લઈ ગયો દરિયામાં, દૂર 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 સુધી. ત્યાં કોઈ ન જઈ શકે. અને એમ થયું કે હવે અહીંયા કોઈ આવી નહીં શકે. અને અહીંયા મોટા મોટા માછલાઓ અને બધાય છે, બળવાન ઉપર ઉપર પાણીની ઉપર કૂદકા મારવા આવે છે. ત્યારે ઉપરથી પોતાના કાળ નો એટલે બાળકનો 6 દિવસનું જ બાળક હતું, એને એમાં ફેંકી દીધો. હવે કોણ બચાવે? પણ જ્યારે આ જગતના માણસો, આ જગત કોઈને મારવાના પ્રયત્નો કરે અને મારી નાખે તો કાં તો એનું મૃત્યુ લખ્યું હોય એવી રીતે, નહીતર પ્રભુ આદિ શક્તિ બધી જગ્યાએ પહોંચે છે. અહીંયા સુધી પહોંચી ગયા આદિ શક્તિ. જેવો ઘા કરી દીધો અને એમ થયું કે હવે એ ગયો. અને જોયું તો એક મોટી માછલી એને ગળી ગઈ બાળકને. પછી એને નિરાંતનો દમ લીધો કે હવે મેં બાળક, મારો કાળ એને મારી નાખ્યો છે. હવે મારું મૃત્યુ નથી થવાનું. પણ પ્રભુની લીલા કયો તો લીલા, કાર્ય કયો તો કાર્ય એ હવે શરૂ થયું. મોટું જહાજ, એમાં માછલાઓ પકડવા વાળાઓ આ માછલીને લઈ ગયા. એ જ ગામમાં બજારમાં વેચવા માછલાઓની સાથે આ માછલી આવી ગઈ. તો સમરાસુરના જ માણસો ઈ માછલીને લઈ આવ્યા. અને રસોઈ ઘરમાં રાખી રસોઈ ઘરમાં અવાજ આવ્યો માછલી અંદરથી, બાળકના રુદનનો. વિદ્યાવતીએ સાંભળ્યું અને એ માછલીને સંભાળપૂર્વક ચીરી પેટ બાળકને જીવતો કાઢ્યો. વિદ્યાવતી પ્રેમ કરવા લાગી પુત્ર તરીકે. ત્યારે નારદજી આવ્યા છે. નારાયણ 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 કરતા કરતા અને કહ્યું કે તું આ બાળકને પ્રેમ કરે છે, પણ એ તારો પુત્ર નથી, તારો પતિ છે.
હવે એને પતિ તરીકે પ્રેમ કરવા લાગી. એ કે તું એની પત્ની હતી અગાઉના જન્મમાં રતિ, અને ઈ તારો પતિ હતો કામદેવ. મહાદેવજી એને સમાધિ લાગી ગઈ હતી. એક દૈત્ય તારકાસુર ત્રાસ ફેલાવતો હતો. તારકાસુરે એવું વરદાન માંગ્યું હતું કે મહાદેવજી સમાધિમાંથી જાગે, બીજા લગ્ન કરે, એને પુત્ર થાય, તે મારું મૃત્યુ કરી શકે. હવે આટલું બધું અઘરું, આ તો કેટલું, મહાદેવજીની સમાધિ કોણ તોડે? અને કામદેવે સમાધિ તોડી કલ્યાણનું કાર્ય કર્યું. પછી સમજાવ્યા અને એને પુત્ર થયો, લગ્ન કર્યા, એનું નામ કાર્તિક રાખ્યું. અને એ કાર્તિકના હાથે તારકાસુરનું મૃત્યુ થયું છે. પછી તે મહાદેવજી પાસે માંગ્યું હતું, કામદેવની પત્ની એ રતિએ. ત્યારે મહાદેવજીએ કહ્યું હતું કે તમારા બંનેનું મિલન આ વખતે થશે સમરાસુરના રસોઈ ઘરમાં. આવી રીતે, એટલે આ તારો પતિ છે. આ પ્રદ્યુમન એમણે પણ મોટો થયો, કાળક્રમે સમરાસુરનો વધ કર્યો છે. આ પ્રભુની લીલા છે. વાલા ભક્તો, લક્ષ્મી મોટે ભાગે 3 પ્રકારની હોય છે. એક લક્ષ્મી, બીજી મહાલક્ષ્મી અને ત્રીજી અલક્ષ્મી. લક્ષ્મી એટલે નીતિ નિયમ ઈમાનદારીથી મેળવે એને લક્ષ્મી કહેવાય. અને ધર્મ કાર્યથી કથા કરાવી, કથા કરી અને ધર્મ કરી, યજ્ઞ કરી અને મેળવવામાં આવે એ મહાલક્ષ્મી કહેવાય. અને બેઈમાની, કપટ, લૂંટ, છેતરપિંડી, દાદાગીરી, જોર જુલમ, ગમે તે રીતે આવા સાધનોથી મેળવે એને અલક્ષ્મી કહેવાય. કળિયુગમાં મોટે ભાગે અલક્ષ્મી બધા પાસે હોય છે. લક્ષ્મી છે એ શાંતિ આપે, સુખ આપે, બધી સરળતા, સગવડતા કરી આપે. કારણ કે નીતિથી મેળવેલી હોય ને એટલે. અને મહાલક્ષ્મી તો ધર્મ કાર્યથી, યજ્ઞ કાર્યથી અમે કથા વાંચીને દક્ષિણા સ્વરૂપે લઈએ એ મહાલક્ષ્મી કહેવાય. એ ઉત્તમમાં ઉત્તમ સુખ આપે, લાંબો સમય સુધી રહીએ. અને અલક્ષ્મી છે એ દુઃખ આપે, પાછી વહી જાય, દુષ્ટ બુદ્ધિ આપે, પ્રતિબંધિત કાર્યો કરાવે, પાપ કાર્યો કરાવે. અને પ્રભુ જ્યાં અલક્ષ્મી હોય ત્યાં નથી આવતા. વાલા ભક્તો,
પીપળાના વૃક્ષમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મહાલક્ષ્મીનો વાસ હોય છે. એટલે પીપળાના વૃક્ષની પૂજા કરવાની, પાણી રેડવાનું, પ્રાર્થના કરવાની. રાત્રિ દરમિયાન અલક્ષ્મીનો વાસ હોય છે, એટલે રાત્રિ દરમિયાન પીપળાની પૂજા એ વર્જિત છે. વધારે પીપળનું વૃક્ષ શ્રેષ્ઠ છે. એ રાત્રે પણ આપણને ઓક્સિજન આપે છે અને આપણો વાયુ કાઢેલો હોય એ લે છે. વાલા ભક્તો, સ્યમંતક મણિ સૂર્ય ભગવાને એના એક ભક્ત સત્રાજીત એને આપ્યો છે. અને આ મણિ દિવ્ય મણિ છે. સત્રાજીત તો એ મણિ મળ્યો સૂર્યનારાયણ ભગવાનની ભક્તિથી, એટલે આનંદ કરે છે. ગળામાં જ ધારણ કરે અને એનું તેજ બહુ વધી જાય છે. સત્રાજીતનું સાક્ષાત સૂર્ય ભગવાન ન આવતા હોય, આ મણિ જ્યાં હોય તે વિસ્તારમાં આખામાં કોઈને પીડા, કષ્ટ કે રોગ થતા નથી. એમણે આ મણિ બ્રાહ્મણો વડે પૂજા કરાવી, થોડો ટાઈમ મંદિરમાં રાખ્યો હતો. આ સ્યમંતક મણિ દરરોજ 8 ભાર સોનું એ છોડતો પોતાનામાંથી, જેમ સરપ કાચડી છોડે ને એવી રીતે. 8 ભાર એટલે 160 તોલા સોનું દરરોજ મળે. ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે સુરક્ષા માટે આ મણિ રાજ્યના ખજાનામાં મૂકો તો સલામત રહેશે. એનું સોનું હોય તમે લઈ લેજો દરરોજ. પણ એમણે માન્યું નથી સત્રાજીતે. બધાને ખબર પડી ગઈ કે કૃષ્ણએ આવી સલાહ આપી પછી તો સત્રાજીતનો ભાઈ પ્રસેન કોઈને કહ્યા વગર આ મણિ લઈ ઘોડા ઉપર બેસી ચાલ્યો ગયો જંગલમાં. પ્રસેન મળ્યો નહીં, મણિ પણ મળ્યો નહીં, એટલે શંકા ગઈ. આક્ષેપ કર્યો છે કે કૃષ્ણને જોતો તો મણિ રાજ્યમાં મુકાવવા આવી સલાહ આપી હતી, એટલે એણે જ મારા ભાઈ પ્રસેનને મારી મણિ લઈ ક્યાંક છુપાવી દીધો છે. હવે આ ખોટો આક્ષેપ પણ ખોટો છે એવું સાબિત ન કરે તો કૃષ્ણની હિસ્ટ્રી બચપણથી જ મક્ખન ચોરી આવી ચોર તરીકેની હતી. એટલે પણ એ તો એક કૃષ્ણ અને ગોપીનો ભાવ હતો. પણ બીજા પાપી માણસો આવું ફેલાવતા કે કૃષ્ણ ચોર છે, ચોરી કરે છે. હવે આ કેમ સાબિત કરવું, એ તો શોધ કરવા નીકળી ગયા.
થોડાક સેવકો સાથે આવ્યા. જંગલમાં પ્રસેનનું મૃતદેહ મળ્યું. આગળ જતા ઘોડાનું મૃતદેહ મળ્યું. કૃષ્ણ સમજી ગયા કે પ્રસેન અને ઘોડાને મારી અને કોઈ મણી લઈ ગયેલ છે. આગળ સિંહના પગના નિશાન દેખાયા. સિંહની ગુફામાં પહોંચી ગયા. ગુફામાંથી રીંછના પગના નિશાન દેખાયા. રીંછના પગ એક ગુફા સુધી પહોંચ્યા. હવે ખબર પડી ગઈ કે રીંછ સિંહ પાસેથી મણી લઈ આ ગુફામાં ગયેલ છે. કૃષ્ણએ ફરજિયાત ગુફામાં જવું પડ્યું છે. બધાએ ના પાડી, પણ બીજો રસ્તો નહોતો. ત્યાં જ મણી હોવાની શક્યતા હતી. ગુફામાં કૃષ્ણ પ્રવેશ કર્યા. કૃષ્ણએ પ્રવેશ કર્યો. રીંછના બાળકો, કન્યા સ્યમંતક મણીથી રમતા હતા. આ ગુફા રીંછપતિ જાંબુવાન એની ગુફા હતી. એ રામ અવતારથી જ જાંબુવાન આ ગુફામાં ઇંતજાર કરતા હતા કે ભગવાન રામજી દર્શન દેવા આવશે ચોક્કસ. ત્યારથી કૃષ્ણ અવતાર થયો ત્યાં સુધી, અને એમને આદિશક્તિ સ્વરૂપ રામજીએ વરદાન પણ આપ્યું હતું કે તમારે યુદ્ધ કરવાની ઈચ્છા છે તો કૃષ્ણ તરીકે પ્રાગટ્ય જ્યારે આદિશક્તિ કરશે ત્યારે એ તમારી સાથે યુદ્ધ કરશે ને તમને હરાવશે. જાંબુવાને કૃષ્ણની સાથે યુદ્ધ કર્યું. અંતે જાંબવાનને રામના દર્શન થયા. આદિશક્તિ નું સ્વરૂપ હતું કૃષ્ણ, એટલે અને વચન પણ હતું. એમણે પ્રણામ કર્યા. પછી કૃષ્ણએ કહ્યું, મણી હેતો રીહ પ્રાપ્તા વય મૃક્ષયતે બિલમ મિથ્યાભિશાપમ પ્રમુજન નાત્મનો મણીના અમુના. આ મણીની ચોરી બાબત મારી ઉપર જૂઠો આક્ષેપ છે. આ મણીની શોધ માટે હું અહીંયા આવ્યો છું. મને આ મણી આપો, એના માલિકને મારે સોંપવો છે. ઇતિ ઉક્ત સ્વામ દુહિતરમ કન્યામ જાંબવતીમ મુદા અર્હણાર્થમ સ્વમણીના કૃષ્ણાયો પજહાર હૈ. જાંબવાને તુરત જ મણી કૃષ્ણને સોંપી આપ્યો. પ્રભુ હતા ને રામજી, એની જેમ જ કૃષ્ણ. અને એક વિનંતી કરી કે પ્રભુ આપ કૃપા કરો, મારી કન્યા જાંબવતીની સાથે વિવાહ કરો, મને આશીર્વાદ આપો. આ જાંબવતીનું બીજું નામ
કામરૂપિણી હતું હો. હા, માત્ર એને રીછની પુત્રી રીછ નથી સમજવાની. હા, ત્રીજું નામ એનું રોહિણી હતું. અને વિશિષ્ટ એવી વાત કે એ કોઈ પણ રૂપ ધારણ કરી શકતી હતી. આનું મૂલ્ય કઈ જેવું તેવું નહોતું હો. અને કૃષ્ણએ વિવાહ કર્યા. 12 દિવસ સુધી રહ્યા. દ્વારકાવાસીઓ બધાય કૃષ્ણ આવ્યા નહીં બહાર ગુફામાંથી એટલે સત્રાજીતને ઠપકો દેવા લાગ્યા કે જૂઠો આરોપ તે મૂક્યો અને કૃષ્ણને મુશ્કેલીમાં મૂક્યા છે, હવે શું થશે? ત્યારે નારદજી નારાયણ 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 કરીને પધાર્યા. એમણે સૂચન કર્યું કે તમે બધાય માં દુર્ગાની સ્તુતિ કરો તો માં દુર્ગા આદિશક્તિ સ્વરૂપ એ રસ્તો કાઢશે, કાંઈક ઉપાય બતાવશે. આ દુર્ગા આદિશક્તિ સ્વરૂપ માં એમનું મહત્વ ભાગવતકારોએ વધાર્યું છે, એની સ્તુતિ કરી છે. એ રાગ હંસ ધ્વનિ એ દક્ષિણ ભારતનો રાગ છે સ્તુતિનો. આપણે પ્રયત્ન કરીએ મા દુર્ગાને રાજી કરવા. આ હંસ ધ્વનિ, જોકે આપણે કોઈ સંગીતમાં વિશારદ નથી કે આપણને આવડે નહીં, પણ પ્રયત્ન, ભૂલ હોય તો સુધારી લેવી, પણ ટીકા ટિપ્પણ કરવી કોઈએ નહીં એવી વિનંતી છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નમસ્તુતે નમસ્તુતે. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય મંગલ કારિણી દુર્ગે. જય જય મંગલ કારિણી દુર્ગે. દુર્ગતિ નાશની માં ચંડ મુંડ વિનાશની. જય જય દુર્ગે જગદંબે ભવાની. શુંભ નિશુંભ વિનાશની ભગવતી. જય હો વરપગ મા કલ્યાણી. સકલ અમંગલ હરની દયાનિધિ. સકલ અમંગલ હરની દયાનિધિ. જય જય દુર્ગે જગદંબે ભવાની. જય જય મંગલ કારિણી દુર્ગે. જય જય દુર્ગે જગદંબે ભવાની. સ્વીકારો માં આરતી વંદના. તેરી પૂજા बिना अर्चन श्रद्धा भक्ति माँ हे माँ मेरी तेरे चरणों में समर्पण। शक्ति शिवानी मात भवानी करुणामयी जगतारिणी दुर्गे जय जय दुर्गे जगदम्बे भवानी। दुर्गम दुर्गा वास तुम्हारा सारा जग है
दास तुम्हारा जग को प्यारा, दर्श तुम्हारा सबके मन में निवास तुम्हारा। भक्ति हारे द्वार आए, आस दे भय हरिणी। जय जय दुर्गे जगदम्बे भवानी। आदिशक्ति શેષ શૈયા ઉપર બિરાજમાન છે. એ પણ એક સ્વરૂપ જ છે વાલા ભક્તો. એને પણ પ્રાગટ્ય કરવું પડે છે જુદા જુદા સ્વરૂપમાં. એમને પણ કોઈ કેવા સૂચન કરવા માટે છે. એ જ આદિશક્તિ. દ્વારકાવાસીઓની હાજરીમાં કૃષ્ણએ સ્યમંતક મણિ સત્રાજીતને સોંપી આપ્યો. બધાને કહ્યું કે મારે જાંબુવતી આ કન્યા સાથે લગ્ન કરવા પડ્યા છે આ મણિના કારણથી. સત્રાજીતે પણ અફસોસ કર્યો. પ્રાયશ્ચિત કર્મ કરવા એમની એક કન્યા સત્યભામા એની સાથે લગ્ન કરાવ્યા છે. કૃષ્ણ ને સત્યભામા અર્પણ કરી છે, સોંપી છે. અક્રૂરજી એ પણ આ મણિ સત્રાજીત પાસેથી લઈ લેવા કાવતરામાં સામેલ થયેલા. સ્યમંતક મણિ એ સત્રાજીત કૃષ્ણના સગા સસરા છતાંય સતધનવાએ એને મારી નાખ્યા સત્રાજીતને, અને મણિ લઈને નાસી ગયા. અંતે મણિ અક્રૂરજી પાસે, અને અક્રૂરજીને બોલાવી કૃષ્ણએ મણિ એમને પાસે આપ્યો છે. કૃષ્ણએ મણિ લીધો નથી. કૃષ્ણના ચોથા લગ્ન કાલિંદી સાથે, સૂર્યપુત્રી એમની સાથે થયા છે. અવંતીના રાજા વિંદ અને અનુવિંદ બંને ભાઈઓની એક બેન મિત્રવૃંદા હતી. આ મિત્રવૃંદાની માતા રાજાજી દેવી ભગવાન કૃષ્ણના ફૈબા હતા, સગા. મિત્રવૃંદા કૃષ્ણને મનથી વરી ચૂકી હતી. એના બે ભાઈઓ પણ રૂકમૈયાની જેમ થોડો વિરોધ કરતા હતા. કૃષ્ણએ ભરી સભામાં મિત્રવૃંદાને ઉપાડી ગયા છે. પાંચમા વિવાહ મિત્રવૃંદા સાથે થયા છે. છઠ્ઠા વિવાહ નગ્નજીત રાજા કૌશલ દેશના એની એક કન્યા નગ્નજીતી ઉર્ફે સત્યા એની સાથે થયા છે. સ્વયંવરમાં જીતી લાવ્યા છે કૃષ્ણ. 7 સાંઢ એને એકી સાથે નાખ્યા છે. આ ભગવાન કૃષ્ણ
પછી તો સાતમા વિવાહ કૃષ્ણના ફૈબા શ્રુતકીર્તિને ભદ્રા નામની રૂપવાન ગુણવાન શીલવાન કન્યા હતી એમની સાથે થયા છે. આઠમા વિવાહ મધ્યપ્રદેશના રાજાની એક કન્યા લક્ષ્મણાનો સંકલ્પ પૂરો કરવા એમની સાથે કર્યા છે. આ લક્ષ્મણાનું બીજું નામ ચારુ હાસીની હતું. એનું હાસ્ય અતિ સુંદર એટલે ચારુ. ચારુ એટલે સુંદર, અતિ સુંદર હાસ્ય. રાધાજી અને કૃષ્ણ એની પણ કથા છે કે રાધાજીના લગ્ન કૃષ્ણ સાથે થયા છે. બ્રહ્માજીએ કરાવ્યા છે અને કીર્તનમાં આવે છે, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાવ્યું, માતાજીએ હરખે પહેરાવ્યું રે રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાવ્યું, ચાર પાંચ સૈયર ભેળા થઈને ચાલો રાધા પાણી રે, સોના ઈંઢોણી ને રૂપલાનું બેડું, રાધા પાણી ચાલ્યા રે. વાંકા વળીને રાધા ગળુલો રે પડતા, ઝાંઝર જળમાં ડૂબ્યું રે રાધાજીનું ઝાંઝરિયું. હસતા હસતા પ્રભુજી પધાર્યા, કેમ રૂઓ રાધા રાણી રે રાધાજીનું ઝાંઝરિયું. ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું, કોઈક દિન માખણ આપું રે. કછોટો વાળીને પ્રભુ કદમ ઉપર ચડ્યા, ઝાંઝર જળમાંથી લાવ્યા રે. ખબકે ઝાંઝર કાઢ્યું રે રાધાજીનું ઝાંઝરિયું. દોકળનો આપ્યો એને માખણ ના આપ્યું, રાધાજીએ અંગૂઠો બતાવ્યો રે રાધાજીનું ઝાંઝરિયું. ચાર પાંચ ગોવાળ ભેળા થઈને રાધાજીને રસ્તે રોક્યા રે. રાધાજી તો પ્રભુજીને પાયે રે પડ્યા, તમે જીત્યા ને અમે હાર્યા રે. આપણે તો હારવાનું જ હોય, આપણામાં શું સમર્થતા? પ્રભુ જ, અને એ જ આપણને પ્રભુ પ્રેમ અને ભક્તિથી આપણને જીતાડ્યો. હા, પ્રભુ જ આપણને આનંદ કરાવે, પ્રભુ જ આપણું રક્ષણ કરે, બાકી કોઈ નહીં. માખણ જોઈએ તો બરસાના આવજો, દોકડો જોઈએ તો ગોકુળ આવજો. પ્રભુજી તો મંદિર જઈને ઊભા રે, દોકડો આપ્યો ને માખણ આપ્યું, ઉપરથી રાધાજીને પરણાવ્યા રે રાધાજીનું ઝાંઝરિયું. ગર્ગ સંહિતામાં પણ બ્રહ્માજીએ કન્યાદાન કર્યું છે રાધાજીનું, એવી કથા આવે છે. એટલે કૃષ્ણના લગ્ન થયા છે રાધા સાથે. ઈ જો અર્થમાં હવે 9 પત્ની અને અડધી પત્ની એક રાતનું સુખ આપ્યું, લગ્ન નથી કર્યા.
પણ પત્ની તરીકે સુખ તો આપ્યું, એટલે 16 એટલે 9.5 પત્નીઓ થઈ. અને હવે એકી સાથે 16,100 કન્યાઓ સાથે લગ્ન કરવા પડ્યા છે કૃષ્ણને. પ્રાગજ્યોતિષપુર નગરી એના રાજા ભૌમાસુર ઉર્ફે નરકાસુર એમને પણ જ્યારે પ્રભુ સમુદ્રમાંથી પૃથ્વીને બહાર લાવતા હતા ત્યારે વરાહ ભગવાનનો સ્પર્શ થયો પૃથ્વી સાથે અને ગર્ભધારણ થયો. એ આ ભૌમાસુર પૃથ્વીનો પુત્ર, એમણે બહુ સલામતી નગરી બનાવી હતી. 6 કિલ્લાઓ, કોઈ આવી જ ન શકે, યુદ્ધમાં કોઈ જીતી ન શકે, પણ બધાનું બધું લૂંટી લીધું. કૃષ્ણની પાસે બધા આવ્યા, એમણે કહ્યું આનો કંઈક ઉપાય કરો પ્રભુ. ત્યારે એમને એવું વરદાન હતું કે કોઈ આદિશક્તિ પ્રાગટ્ય કરે અને એની પત્નીને લઈને મારી સાથે યુદ્ધ કરવા આવે તો હું એનાથી મૃત્યુ પામું. આમ આવા વરદાનની કૃષ્ણને થોડી ખબર પણ હતી. એમણે સત્યભામાને સાથે લઈને યુદ્ધ કરવા આવ્યા છે. સુદર્શન ચક્રથી મૂર નામનો દૈત્ય એમની સાથે પહેલા યુદ્ધ કર્યું. 5 મસ્તકોને કાપી નાખ્યા મૂર નામના દૈત્યના. એટલે ભગવાનનું કૃષ્ણનું એક નામ મુરારી પડ્યું છે. બોલીએ મુરારી ભગવાન કી જય. પછી તો નરકાસુર ભૌમાસુરને પણ મારી નાખ્યો છે. બધાને બધું હતું લૂંટેલું એ આપી દીધું. એમનું રાજ્ય ભગદત્ત એમનો પુત્ર હતો ભૌમાસુરનો, એને સોંપી દીધું. 16,100 કન્યાઓને કહ્યું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમે સ્વતંત્ર છો. ત્યારે કન્યાએ કહ્યું કે અમે સમાજમાં હવે અમને કોઈ માન સન્માન આપે નહીં, સ્ત્રી છીએ, અમારો ગેરઉપયોગ કરે, ગેરલાભ ઉઠાવે, અમારે બહુ સહન કરવું પડે, એના કરતાં કેદમાં જ રહેવું છે. ત્યારે કૃષ્ણએ પૂછ્યું કે તો તમારી ઈચ્છા શું? ત્યારે કહ્યું તમે અમારી સાથે લગ્ન કરો. આ બધાયનું કલ્યાણ કરવા 16,100 સ્વરૂપ ધારણ કરી 16,100 મંડપમાં એક જ સમયે લગ્ન કર્યા છે બધાની સાથે. આવી રીતે 16,100 9.5 પત્નીઓ તો પાકી. આદિશક્તિ સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા, એને 3 પત્ની શ્રીદેવી અર્થાત લક્ષ્મી દેવી, લીલા દેવી અર્થાત માયા દેવી, ભૂદેવી પૃથ્વી દેવી. આ 3 પત્ની હોવાથી વિષ્ણુ પરમાત્માનું ધામ એને તિરુપતિ કહેવાય છે. ત્યાં દર્શન પણ બહુ દુર્લભ છે. ધન આપીને દર્શન થાય છે, વેઇટિંગમાં પણ દર્શન થાય છે, પણ દર્શનમાં સરળતા સગવડતા લોકોએ કરી છે. રૂકમૈયા એ બલરામજીને બોલાવ્યા મૃત્યુ રમવા. કપટ કરતો હતો, પણ ભાગવતની કથા કપટ ન ચાલે. આકાશવાણી થઈ કે આ રૂકમૈયો કપટ કરે છે. અંતે બલરામજી જીતે છે વાસ્તવમાં. ત્યારે બલરામજીનો ગુસ્સો આવ્યો. હળમુસળ લઈ, મૃગદળ લઈ એને ભરી સભામાં પ્રહાર કરીને મારી નાખ્યો છે. આવી રીતે રૂકમૈયાનું મૃત્યુ કૃષ્ણના હાથે નહીં
બલરામજીના હાથે હતું. ઉષા અને અનિરુદ્ધ એની કથા કરી છે. બાણાસુર એની દીકરી ઉષા એને સ્વપ્નમાં આવ્યો અને પ્રદ્યુમન સાથે લગ્ન કર્યા છે. એમની સાથે એક એની સખી હતી. એ બાણાસુરનો મંત્રી કંભાંડ અને એ સખીનું નામ ચિત્રલેખા. એને કોઈ વર્ણન કરો એટલે એ ચિત્ર દોરી આપતી હતી અને એને ચિત્ર દોરતા 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 અંતે અનિરુદ્ધનું ચિત્ર દોર્યું અને એમને પછી ઉપાડી દઈ. નારદજી એમને સહકાર આપ્યો. સુદર્શન ચક્રને રોકી રાખ્યું થોડીક ક્ષણ અને એ દરમિયાન આ અનિરુદ્ધને ઉપાડી ગઈ ચિત્રલેખા. એના લગ્ન કરાવ્યા છે બીજી વાર. ઉષાના બીજી વાર, અનિરુદ્ધના પહેલી વાર. પછી તો કૃષ્ણને ખબર પડી કે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો છે. દ્વારકા નગરીમાં કૃષ્ણ હવે કેવી રીતે આવે? ચોકી તો દ્વારકા નગરીની સુદર્શન ચક્ર કરે છે. પણ ભગવાન કૃષ્ણએ ઝુંભડાસ્ત્રનો ઉપયોગ કર્યો છે એટલે પ્રમાદ જાગ્યો મહાદેવજીને અને મહાદેવજી એના કારણથી બગાસા ખાવા માંડ્યા. નીંદ આવી અને આખું સૈન્ય સાથે કૃષ્ણ આવી ગયા. પણ કૃષ્ણએ બાણાસુરને માર્યો નથી. બાણાસુરની ધર્મની માં કોટેરા દેવી એ નગ્ન અવસ્થામાં આગળ આવીને ઊભા રહ્યા. કૃષ્ણએ બે હાથ જોડ્યા અને વિમુખ થઈ ગયા. પછી કહ્યું કે હું એમને મારીશ નહીં, મેં પ્રહલાદજીને વરદાન આપ્યું છે. પછી તો પાછા વિધિપૂર્વક લગ્ન કરાવ્યા છે. કાચિંડાના રૂપમાં નૃગ રાજા હતા. એને ગાયનો પોતાની નહોતી એવી ગાયનું દાન ભૂલથી કરી દીધું. પછી મૂળ માલિકને એ ગાય આપી ન શક્યા. દાનમાં લીધેલી ગાય પણ મળી નહીં. હવે એના કારણથી એને કાચિંડો બનવું પડ્યું છે. અને પછી બીજા એના પાપ કર્મ ભોગવાઈ ગયા. એટલે કાચિંડાના રૂપમાં હતા ત્યારે એને કૃષ્ણનો સ્પર્શ થયો. કૂવામાંથી બહાર નીકળ્યા અને એમણે પોતે પોતાની કથા કહી છે કે હું અગાઉના જન્મમાં નૃગ રાજા હતો અને હવે મને પ્રાપ્તિ થઈ છે, ગતિ થઈ છે. કૃષ્ણએ કહ્યું છે ઉપદેશ સ્વરૂપે, ન હમ હલાલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મ સ્વમયી વિષમ પ્રોક્તમ ન યસ્ય પ્રતિવિધિ ભૂઈ. હે જીવાત્માઓ, કૃષ્ણ કહે છે કે હું હલાહલ વિષ, અતિ અસરકારક ઝેર, એને પણ ઝેર માનતો નથી. એનું કારણ એવું છે કે એની કોઈક પ્રતિક્રિયા છે, એનો ઉપાય છે ઝેરનો. પણ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય, બ્રાહ્મણને કંઈ ત્રાસ તકલીફ દેવાઈ જાય તો અપમાન બ્રાહ્મણનું થાય તો એની કોઈ પ્રતિક્રિયા કે ઉપાય નથી. એ બ્રાહ્મણનો કષ્ટ આપવાનું પાપ ભોગવવું જ પડે છે. એટલે હે કળિયુગના જીવો, બ્રાહ્મણ એને ભગવાન કૃષ્ણ પણ મહત્વ આપતા હતા. કોઈએ બ્રાહ્મણને કષ્ટ આપવું નહીં, માન સન્માન આપવું આવી રીતે.
અને પૌંડ્રક રાજાની કથા પણ આવે છે. કૃષ્ણના જેવો જ વેશ અને એવું જ કાર્ય કરે. અને પૌંડ્રક એમણે પછી તો ધમકીનો પત્રય લખ્યો કે કૃષ્ણ ડરપોક છે ને ભાગી જશે, પણ પછી પૌંડ્રકને સમજાવ્યો સમજો નહીં, અને આ ડુપ્લિકેટ કૃષ્ણ તરીકે કૃષ્ણ એમણે પૌંડ્રકને સુદર્શન ચક્રથી મારી નાખ્યો છે. એવો બોધ આપ્યો છે કે સાચું હોય, ઓરિજિનલ હોય એ જ ઓરિજિનલ રહે છે. ડુપ્લિકેટ હોય એ એનું મૂળ સ્વરૂપ પ્રગટ થઈ જ જાય છે. ડુપ્લિકેટ જ રહે છે. અને એમ કહેવામાં આવ્યું છે, સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે ઉसूलो से खुशबू आ नहीं सकती, कागज के फूलों से. કાશીના રાજાને પણ મારી નાખ્યો છે કૃષ્ણએ. દાઢી વધારવાથી, વાળ વધારવાથી સંત જેવું દેખાય, પણ સંત ન બની શકાય. એ તો સત્કર્મથી જ બની શકાય. ધોતી જભો પહેરવાથી, મુંડન કરાવવાથી જ્ઞાની બની શકાતું નથી. સત્કર્મ કરનારનું સતત આદિશક્તિ સ્વરૂપ અને આદિશક્તિ રક્ષણ કરે છે. બલરામજીએ દ્વિવધ વાનરને પણ એ ચેંચાળા કરતો તો એની સાથે યુદ્ધ કર્યું અને એને મારી નાખ્યો છે. બદલાની ભાવનાથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સફળતા મળતી નથી. કૃષ્ણ જાંબવતીના પુત્ર સાંબ એ દુર્યોધનની પુત્રીનું લક્ષ્મણાનું હરણ કર્યું અને એને કેદ કર્યો સાંબને. પછી નારદજીએ ખબર આપ્યા કૃષ્ણ કાંઈ કરે એ પહેલા તો હવે બલરામજી દાવું ભૈયા એમને યુદ્ધ કરવા સાંબને છોડાવવા નીકળી પડ્યા. કૌરવોએ બલરામજી સાથે યુદ્ધ કર્યું અને બલરામજી એમણે તો આ આખી હસ્તિનાપુર નગરીને જેમ ત્રિકમથી બેલું ઊંચું કરે એમ ઊંચી કરી અને તણાવી દીધી. ત્યારે મૃત્યુ દેખાણું ભાઈ, અને ત્યારે બધાએ માફી માંગવા માંડ્યા. મૃત્યુ કે નુકસાન દેખાય ત્યારે જ આવા માફી માગે છે કષ્ટવાળા લોકો. બોડી સખ્યામાં બધાને કૃષ્ણએ આનંદ આપ્યો છે. કૃષ્ણની દિનચર્યા જોવા નારદજી એ પોતે આવ્યા છે કે કૃષ્ણ કેવી રીતે બધાની સાથે રહેતા હશે. ત્યારે નારદજીને પણ બધી જગ્યાએ જોતા જોતા આટલા સ્વરૂપમાં કૃષ્ણ બધાની સાથે જોયા અને માફી માંગી કે પ્રભુ મેં શંકા કરી આપની ઉપર, પ્રભુએ માફ કર્યું છે. રાજસૂય યજ્ઞ એનું આયોજન કર્યું. પાંડવોએ બધાને જીતી લીધા. જરાસંઘને જીતવા માટે હવે જરાસંઘ ભીમ દાદા સાથે યુદ્ધ કરવા સંમત થયો. કૃષ્ણ
એમણે અંતે 27 દિવસ પછી ભીમદાદાનું અભિમાન નષ્ટ પામ્યું અને કૃષ્ણએ ઈશારો કર્યો, મદદ કરી કે આવી રીતે આમ તણખલું ચીર્યું અને આમ ફેંકવાનું. ત્યારે જરાસંઘના 2 ભાગ કર્યા અને આવી રીતે ફેંકા એટલે જોડાયા નહીં. આ કૃષ્ણની મદદથી જરાસંઘ એનું મૃત્યુ ભીમદાદાના હાથે થયું છે. કૌશિક ઋષિની સેવા કરી હતી. તેમણે પ્રસન્ન થઈને આ જરાસંઘના પિતા બૃહદ્રથ રાજા એમને એક ફળ આપ્યું હતું કે આ ફળ તમારી પત્નીને ખવડાવજો. ફળના 2 ભાગ કર્યા હતા. બંને રાણીને અડધું અડધું ફળ, એટલે બંને રાણીએ અડધા અડધા માનવ બાળકના શરીરને જન્મ આપ્યો. પછી એને મૂકી દીધો. જરા નામની રાક્ષસી એમણે ભેગા કર્યા, સંધાન કર્યું અને જીવ 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 એમ બોલી એટલે જોડાઈ ગયા ટુકડા. પણ એને એવું વરદાન હતું કે આવી રીતે ભેગા નહીં થઈ શકે, બાકી તો ટુકડા એ પાછા જોડાઈ જાય, પાછું યુદ્ધ કરે. આવો કથા, દિવ્ય કથા છે જરાસંઘની. કૃષ્ણની અગ્ર પૂજા કરવાનું સર્વાનુમતે નક્કી કર્યું, પણ એમાં શિશુપાળે વિરોધ કર્યો. શિશુપાળે અપરાધ કર્યો છે. કૃષ્ણને ન કહેવાની ગાળો પણ આપી છે. કૃષ્ણએ બધાને શાંત કર્યા છે. 101 એમ કહેવાય છે કે ગાળો થઈ. પછી એનો વધ સુદર્શન ચક્રથી કર્યો છે. અને બીજી કથામાં એવું પણ આવે છે વાલા ભક્તો કે તલવાર લઈને મારવા ગયો આ શિશુપાળ, ત્યારે કૃષ્ણને તીક્ષ્ણ હથિયારથી મૃત્યુનો ભય લાગ્યો અને એટલે તીક્ષ્ણ હથિયારથી બચાવ કરવાનો એમને અધિકાર મળ્યો, સ્વ બચાવનો. એટલે ફરી સભામાં સુદર્શન ચક્ર તીક્ષ્ણ હથિયારથી એમને યુદ્ધ એમને મારી નાખ્યો છે. શિશુપાળને પણ જન્મનું વરદાન હતું. એને 4 હાથ હતા. જેની ગોદમાં જાય 2 હાથ ખરી જાય એના હાથે મૃત્યુ. તો બધાને એની બા એની માં આપતી હતી, પણ કૃષ્ણના ખોળામાં આપ્યો અને 2 હાથ ખરી ગયા. ત્યારે કહ્યું કે કૃષ્ણ તમે એનું મારતા નહીં. ત્યારે કૃષ્ણએ કહ્યું હું એને બહુ માફ કરીશ, પણ એ મને મારી નાખવાનું કરશે તો હું મારો સ્વ બચાવ કરીશ અને હું એનું મૃત્યુ પણ નિપજાવીશ. આવી રીતે કૃષ્ણ એના ફૈબા એમને કૃષ્ણએ કહ્યું છે. શિશુપાળનો ભાઈ બીજો દંતવક્ર એ પણ ધારદાર હથિયાર લઈને મારવા આવ્યો છે. એને પણ મારી નાખ્યો છે ભગવાન કૃષ્ણએ. સાલ્વ એને પણ મારી નાખ્યો છે. પ્રદ્યુમન એમણે સાલ્વ સાથે પણ યુદ્ધ કર્યું છે અને કૃષ્ણએ એમને કઈ મુદકી ગદાથી મારી નાખ્યો છે. એનો બદલો લેવા તવકમ આવ્યો છે. એને પણ કૃષ્ણએ સુદર્શન ચક્રથી મારી નાખ્યો છે. આવી રીતે બધાને કૃષ્ણએ સુદર્શન ચક્ર અને સ્વ બચાવ એમાં મારી નાખ્યા છે. આવી રીતે કૃષ્ણએ ભાર ઓછો કર્યો છે વાલા ભક્તો. આપણે કથાને ટૂંકો વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી
જય હે પ્રભુ, હે દાદા, હે નારાયણ પ્રભુ, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે પરમાત્મા,